નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો વિભાગ એની સિરીઝ અંતર્ગત ધોરણ 10માં આપણે બેઝિક ગણિત અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિભાગ એના મોસ્ટ આઈએમપી વિભાગ એના તમામ પ્રશ્નો, જેના અંતર્ગત આજે આપણે ચર્ચા કરવી છે 11મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી ફરજિયાત 2 ગુણનું એક જોડકું પૂછાતું હોય, જેના અંતર્ગત વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ, ચાપની લંબાઈ અને વૃત્તાંશનું ક્ષેત્રફળ, આ 4 વસ્તુઓ જનરલી પૂછાતી હોય છે. તો એની શરૂઆત આપણે કરીએ. એના પહેલા આ ભાઈનું ધ્યેય છે કે ગણિતમાં 100 માંથી 100 લાવવા છે. એના માટે એને ફરજિયાત વિભાગ એમાં 24 માંથી 24 ગુણ લાવવા પડશે. અને આ ભાઈ છે એ પહેલેથી વિભાગ એની જ્યારથી શરૂઆત કરી ત્યારથી આપણી સાથે છે. તો આશા રાખું છું કે આના પહેલાના તમે તમામ વિભાગ એના પ્રશ્નો નથી જોયા તો એ તમારે ધોરણ 10ના તમામ ચેપ્ટરના વિભાગ એના પ્રશ્ન જોઈ લેવા જોઈએ. વાત કરીએ કે વિભાગે અંતર્ગત આમાંથી કઈ કઈ વસ્તુ પૂછાવાની છે. તો અહીંયા તમારે વિભાગ એની વાત કરીએ ને તો વિભાગ એ અંતર્ગત આપણને પૂછાવાનું છે એક જોડકું. વિભાગ એ અંતર્ગત આપણને શું પૂછવાનું છે તો કે એક જોડકું પૂછાશે. આ જોડકું છે એ 2 ગુણનું હશે. 2 ગુણનું એક જોડકું આપણને પૂછાશે. બરાબર છે. તમામ ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે તમે આપણી લિંક ઉપર ક્લિક કરી અને તમે ચેપ્ટરની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો. સાથે સાથે આ ખૂબ જ એક અગત્યની જાહેરાત છે કે ધોરણ 10 માટે આપણે 2 બુક બનાવેલી છે. એક બુક છે મેથ્સ મંત્ર. આ મેથ્સ મંત્ર ધોરણ 10 માટેની સૂત્ર, કન્સેપ્ટ અને થિયરી આ તમામ વસ્તુઓનો સમન્વય કરતી ધોરણ 10ની એક અગત્યની બુક બનાવેલી છે મેથ્સ મંત્ર. તમારે આ બુક મંગાવી છે તો તમારે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર શું કરવાનું થશે તો કે વોટ્સઅપ કરવાનું થશે. સાથે સાથે જો તમારું ધ્યેય એ હોય કે મારે ગણિતમાં માત્ર પાસ થવું છે તો આ રિપીટરના વિદ્યાર્થી તેમજ જે નબળા વિદ્યાર્થી છે એમના માટે ખૂબ જ એક અગત્યની બુક આઈએમપી બુક. આવી 2 બુક આપણે બનાવેલી છે. આ બુક તમારે ઓર્ડર કરવા માટે 9721629885 આ નંબર ઉપર શું કરવાનું થશે તો કે કોલ અથવા તો મેસેજ કરવાનો થશે. જેવો તમે કોલ અથવા મેસેજ કરશો અમારી ટીમ તમારી સાથે જોડાઈ જશે અને તમને આ બુક કઈ રીતે તમને પ્રોવાઈડ કરવાની એની અગત્યની માહિતી આપશે. ચલો તો શરૂઆત કરીએ વર્તુળથી. બરાબર છે. તો કે વર્તુળ એટલે શું તો કે સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય વર્તુળ કહે છે. તો વર્તુળની વાત કરીએ તો આવી રીતના વર્તુળની આકૃતિ હોય છે. હવે વાત કરીએ તો આ વર્તુળનું કેન્દ્ર છે તો વર્તુળના કેન્દ્રથી આ અંતરને કહેવાય વર્તુળની ત્રિજ્યા. બરાબર છે. વધુમાં વાત કરીએ તો આવી રીતના છે આને શું કહેવાય તો કે વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. તો આપણે કયા કયા સૂત્ર યાદ રાખવા પડશે તો સૌપ્રથમ યાદ રાખવું પડશે વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ તો વર્તુળ છે ને એનો પરિઘ થાય 2πr. એક સૂત્ર આ યાદ રાખવું પડશે. તો વર્તુળનો પરિઘ કહેવાય કોને તો વર્તુળની સંપૂર્ણ લંબાઈ, એની ફરતી બાજુની સંપૂર્ણ લંબાઈ છે એને કહેવાય વર્તુળનો પરિઘ. સાથે સાથે વર્તુળના પરિઘનું બીજું એક સૂત્ર છે πd. આ પણ આપણે યાદ રાખવું પડશે. આગળ વાત કરીએ વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળના 2 સૂત્ર છે એ બંને આપણે યાદ રાખવા પડશે. એક છે વર્તુળનું ક્ષેત્રફળ πr² અને બીજું સૂત્ર છે વર્તુળના ક્ષેત્રફળનું πd²/4. આ બંને સૂત્ર આપણે વર્તુળ સંબંધિત છે એ બંને આપણે યાદ રાખવા પડશે. આ વાત કરીએ આપણે વર્તુળની. ઘણી વખત આપણને અર્ધવર્તુળ પૂછાતું હોય છે. તો અર્ધવર્તુળ કોને કહેવાય તો કે આને કહેવાય અર્ધવર્તુળ. તો ત્રીજું આપણને પૂછાય છે અર્ધવર્તુળનું પરિઘ અને ક્ષેત્રફળ. અર્ધવર્તુળ છે તો એનું આપણને જો પરિઘ પૂછાય તો અડધા વર્તુળનો પરિઘ એ 2πr ના અડધા કરવાના એટલે πr જેટલો મળે.
આખા વર્તુળનો પરિઘ 2πr તો એના અડધા એટલે πr જેટલો મળશે અને આ જ અડધા વર્તુળનું ક્ષેત્રફળ પૂછાય તો πr² છેદમાં 2 થશે. એના સિવાય એક ચોથું પૂછાય છે અને એ છે વર્તુળનો ચતુર્થાંશ. શું પૂછાય છે? તો કે વર્તુળનો ચતુર્થાંશ. વર્તુળનો ચતુર્થાંશ બરાબર છે. તો વર્તુળનો ચતુર્થાંશ કહેવાય કોને? તો કે આને કહેવાય વર્તુળનો ચતુર્થાંશ. ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ, ચતુર્થ વત્તા અંશ બરાબર. અડધો વર્તુળ એટલે વર્તુળનો અડધો ભાગ. એવી રીતના વર્તુળનો ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ. તો એના પરિઘની વાત કરીએ તો અડધા વર્તુળનો પરિઘ છે એ કેટલો થવાનો છે? તો અડધા વર્તુળનો પરિઘ એ 2πr છેદમાં 4 એટલે કે πr છેદમાં 2 થશે. એના ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ થશે πr² છેદમાં 4 જેટલું થશે. તો અહીંયા અગત્યના મેં વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળ સંબંધિત સૂત્ર લખી દીધા છે. આનાથી આપણે આગળ વાત કરીએ તો આવા તમને 4 પ્રકારના સૂત્ર છે એ જનરલી પૂછાતા હોય છે. આગળ વાત કરીએ તો અહીંયા તમને 3 વસ્તુ આપેલી છે. ચાપ. તો અહીંયા વર્તુળની ચાપ કોને કહેવાય? તો આ વર્તુળનું કેન્દ્ર છે. માની લ્યો કે આ છે વર્તુળનું કેન્દ્ર છે. તો આ વર્તુળનું કેન્દ્ર છે તો અહીંયા વર્તુળ ઉપરના કોઈ પણ બે બિંદુને જોડો આવી રીતના તો આ જે લંબાઈ મળે આને શું કહેવાય? તો કે આને ચાપ કહેવાય. શું કહેવાય? ચાપ. આ જે લાલ વાળો ભાગ છે ને એને નાની એટલે લઘુ ચાપ કહેવાય. આ મોટો કાળો ભાગ છે એને ગુરુ ચાપ કહેવાય. ચાપને જનરલી એલ વડે દર્શાવવામાં આવે છે. ચાપને જનરલી એલ અને એલ નું સૂત્ર યાદ રાખશો πr થીટા છેદમાં 180 અંશ. આ ખાસ અગત્યનું સૂત્ર છે કે ચાપની લંબાઈ, વર્તુળની ચાપની લંબાઈ πr થીટા છેદમાં 180 અંશ થશે. બીજી વાત કરીએ વૃત્તાંશ. તો આ વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા બરાબર, આ વર્તુળની પહેલી ત્રિજ્યા, આ વર્તુળની બીજી ત્રિજ્યા બરાબર છે. એટલે કે વૃત્તાંશ, વૃત્તાંશમાં શું હશે? તો કે વૃત્તાંશમાં હશે 2 ત્રિજ્યા વત્તા આ જે ભાગ છે બરાબર, આને શું કહેવાય? તો કે એને કહેવાય ચાપ. તો 2 ત્રિજ્યા અને 1 ચાપ આ બંને ભેગા ઘેરાયેલો જે આ ભાગ છે ને તો આ ભાગને શું કહેવામાં આવે છે? તો કે આ ભાગને વૃત્તાંશ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વૃત્તાંશ કહેવામાં આવે છે. વૃત્તાંશની વાત કરીએ તો આને વૃત્તાંશ કહેવાય. સાથે વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછાય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે πr² થીટા છેદમાં 360 હશે. બીજા સૂત્રની વાત કરીએ તો વૃત્તાંશનું ક્ષેત્રફળ થાય 1/2 r ગુણ્યા l. એટલે 1/2 ત્રિજ્યા ગુણ્યા l એટલે ચાપની લંબાઈ. l એટલે શું છે? તો કે l એટલે ચાપની લંબાઈ થશે. આગળ ચર્ચા કરીએ વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહેવાય? તો કે આ વર્તુળનું કેન્દ્ર છે, આ વર્તુળની જીવા છે. આ શું છે? વર્તુળની જીવા. અને આ છે વર્તુળનું ચાપ. તો વર્તુળની જીવા અને વર્તુળની ચાપ આના દ્વારા ઘેરાયેલો પ્રદેશ એટલે કે વૃત્તખંડ છે. એની વ્યાખ્યા બનાવવી હોય તો કે જીવા વત્તા ચાપ, આ જીવા અને ચાપ દ્વારા ઘેરાયેલા પ્રદેશને શું કહેવામાં આવે છે? તો કે વૃત્તખંડ કહેવામાં આવે છે. પ્રકારની વાત કરીએ તો વૃત્તાંશના મુખ્ય 3 પ્રકાર: લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને અર્ધ વૃત્તાંશ. સેમ એવી રીતના વૃત્તખંડની વાત કરીએ તો લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ અને અર્ધ વૃત્તખંડ છે. તો આવી રીતના ચાપ છે તો ચાપ પણ લઘુ ચાપ અને ગુરુ ચાપથી ઓળખાય છે. તો આ હતી મિત્રો થિયરી. હવે આગળ ચર્ચા કરીએ કે આમાંથી તમને કેવા કેવા જોડકા પૂછાઈ શકે. ચલો તો જોડકા નંબર 1. તો જોડકા નંબર 1 માં પૂછ્યું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થાય πr² થીટા છેદમાં 360. વર્તુળનો પરિઘ બરાબર, આનું બીજું એક સૂત્ર યાદ આપણે રાખવાનું કે 1/2 rl. આવું પણ સૂત્ર છે.
વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ કેટલો થાય? 2πr. બીજું સૂત્ર યાદ રાખવું હોય તો πd રાખવાનું, કેમ કે આગળ જતા આ બંને સૂત્ર આવવાના છે. બરાબર છે. તો આ હતું જોડકા નંબર પ્રથમ. ચલો આગળ વાત કરીએ વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર 1 થાય πr². શું થાય? πr². અને બીજું સૂત્ર થાય πd²/4. આગળ વાત કરીએ થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. ચલો ચાપની લંબાઈ એટલે શું થાય? તો ચાપની લંબાઈ એટલે πr થીટા છેદમાં 180 અંશ થશે. તો ચાપની લંબાઈ કેટલી થશે? તો ચાપની લંબાઈ πr થીટા છેદમાં 180 અંશ થશે. ચલો આગળ ચર્ચા કરીએ વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ કેટલો થાય? તો કે વર્તુળનો પરિઘ થાય πd અથવા તો 2πr. આ બેમાંથી કોઈ પણ સૂત્ર આપી શકે. આગળ વાત કરી છે કે r ત્રિજ્યા વાળા વર્તુળની l લંબાઈ વાળી ચાપ દ્વારા વૃતાંશનું ક્ષેત્રફળ. તો વૃતાંશના ક્ષેત્રફળના બે સૂત્ર, એક છે πr² થીટા છેદમાં 360 અંશ અને બીજું સૂત્ર છે 1/2 ત્રિજ્યા ગુણ્યા ચાપ એટલે 1/2 r ગુણ્યા l. આ થશે આપણો જવાબ. આગળ ચર્ચા કરીએ અડધા વર્તુળનો પરિઘ. તો આખા વર્તુળનો પરિઘ 2πr થાય, તો અડધા વર્તુળનો પરિઘ કેટલો થશે? πr. એટલે અડધા વર્તુળનો પરિઘ કેટલો આવશે? πr થશે. વર્તુળનો પરિઘ કેટલો થાય? તો વર્તુળનો પરિઘ થશે 2πr. વર્તુળના ચતુર્થાંશ. વર્તુળના ચતુર્થાંશ એટલે શું થાય? ચોથો ભાગ. તો વર્તુળનું ક્ષેત્રફળ થાય πr². તો એનો ચોથો ભાગ એટલે πr²/4. વર્તુળના ચતુર્થાંશ ક્ષેત્રફળ πr²/4. અડધા વર્તુળનું ક્ષેત્રફળ. તો અડધા વર્તુળનું ક્ષેત્રફળ થશે πr²/2. કેટલું થશે? તો કે πr²/2. લઘુચાપની લંબાઈ. તો લઘુચાપની લંબાઈ થાય πr થીટા છેદમાં 180 અંશ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે πr² થીટા છેદમાં 360 અંશ. વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ કેટલો થાય? તો વર્તુળનો પરિઘ થાય 2πr અને વર્તુળનું ક્ષેત્રફળ થશે πr². બરાબર. વર્તુળનો પરિઘ 2πr અને વર્તુળનું ક્ષેત્રફળ થશે πr². ચલો હવે અહીંયા તમને આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય ત્યારે શું કરવાનું? અહીંયા કીધું છે વૃત્તખંડ. તો વૃત્તખંડ કહેવાય કોને? તો વૃત્તખંડ આને કહેવાય. આ વર્તુળનું કેન્દ્ર હોય, આ હોય વર્તુળની જીવા, અને આ જીવા અને ચાપ, આ જીવા અને ચાપથી જે ભાગ ઘેરાય છે આને કહેવાય વૃત્તખંડ. આને શું કહેવાય? તો કે આને કહેવાય વૃત્તખંડ. એનાથી વધુ સમજીએ કે તમને એક વર્તુળ આપે, આ એનું કેન્દ્ર હોય, વર્તુળની બે ત્રિજ્યા લો, આ પહેલી ત્રિજ્યા, બીજી ત્રિજ્યા, અને આ લઈ લો એની ચાપ. તો અહીંયા બે ત્રિજ્યા અને ચાપ આના દ્વારા ઘેરાયેલો પ્રદેશ. તો અહીંયા બે ત્રિજ્યા વત્તા ચાપ, તો બે ત્રિજ્યા અને ચાપ દ્વારા ઘેરાયેલું પ્રદેશ, આને કહેવાય વૃત્તાંશ. શું કહેવાય? તો આને કહેવાય વૃત્તાંશ. તો ચલો વૃત્તખંડ. તો વૃત્તખંડમાં શું આવે? જીવા વત્તા ચાપ. તો જીવા અને ચાપ ક્યાં છે? તો કે વૃત્તખંડમાં આવશે સી, કે જીવા વત્તા ચાપ. ચલો વૃત્તાંશ. તો વૃત્તાંશમાં બે ત્રિજ્યા અને ચાપ, તો વૃત્તાંશમાં આવશે વિકલ્પ નંબર એ, બે ત્રિજ્યા વત્તા ચાપ. આના દ્વારા ઘેરાયેલું પ્રદેશનું ક્ષેત્રફળ થશે. ચલો આગળ ચર્ચા કરીએ. તમને આપેલી છે આકૃતિ. લઘુ વૃત્તાંશ કોને કહેવાય? તો અહીંયા આકૃતિ ઉપરથી જોઈ શકાય છે. તો અહીંયા જોઈ શકાય છે કે આ છે ને એ છે લઘુ વૃત્તાંશ. બે ત્રિજ્યા અને ચાપ, આ બે ત્રિજ્યા અને આ ચાપ, આને કહેવાય લઘુ વૃત્તાંશ. વૃત્તખંડ. તો આને કહેવાય વૃત્તખંડ કે જેમાં જીવા
અને ચાપ આ બંનેનો સમાવેશ થાય છે, જીવા અને ચાપ. આગળ વાત કરીએ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને લઘુ વૃત્તાંશની પરિમિતિ. ચલો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતના મળશે તો થોડીક ચર્ચા કરી. તો આવી રીતના વર્તુળ છે, બરાબર છે. આવી રીતના માની લઈ કે એક વર્તુળ છે, કે આવી રીતના એક વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર છે અને આ છે આપણું જીવા. તો જીવા અને ચાપ આ જે ભાગ છે ને આને કહેવાય વૃત્તખંડ અને એનું ક્ષેત્રફળ આપણે જોઈએ છે. હવે અહીંયા તમે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતના મેળવી શકશો તો તમારે મેળવવું પડશે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. કેનું તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એમાંથી આ જે ત્રિકોણ છે ને ત્રિકોણ એનું ક્ષેત્રફળ બાદ કરવા. કોનું તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવાનું બાદ કરવાનું થશે. એટલે તમને જે મળશે ને એ શેનું મળશે તો એ તમને મળશે વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એ આટલું થશે. કેટલું તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાંથી બે ત્રિજ્યા અને જીવા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ તો એટલું તમને લઘુ વૃત્તાંશનું મળશે. આગળ વાત કરીએ લઘુ વૃત્તાંશની પરિમિતિ. તો આને કહેવાય વર્તુળ, આ વર્તુળનું કેન્દ્ર, આને કહેવાય લઘુ વૃત્તાંશ. ચલો હવે આની પરિમિતિ જોતી હોય તો અહીંયા આર આવે, આને ચાપ કહેવાય, આ ત્રિજ્યા કહેવાય. તો આના અંતર્ગત શું આવે તો કે 2 વખત ત્રિજ્યા આવે વત્તા l. તો ચાપનું સૂત્ર શું છે તો કે 2r બરાબર અહીંયા ચાપનું થાય પાઈ r થીટા છેદમાં 180. એટલે કે વિકલ્પ નંબર એ શું થશે જવાબ થશે કે 2r વત્તા પાઈ r થીટા છેદમાં 180 થશે. ચલો આગળ વાત કરીએ. તમને આપ્યું છે એક પ્રશ્ન 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. ચલો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય પાઈ r નો સ્ક્વેર. ચલો પાઈ એટલે 22/7. ત્રિજ્યા કેટલી છે 7, તો 7 ગુણ્યા 7, 7 7 ઉડી જાય તો 22 + 154 સેમી સ્ક્વેર. ચલો તો પેલામાં આવશે 154 સેમી સ્ક્વેર. ત્યારબાદ આવ્યું છે ચાપની લંબાઈ. તો ચલો ચાપની લંબાઈનું સૂત્ર યાદ કરો તો કે ચાપની લંબાઈ એટલે થાય પાઈ r થીટા છેદમાં 180. ચલો પાઈ એટલે થાય 22/7. ત્રિજ્યા કેટલી આપી છે 21, તો ત્રિજ્યા 21. ચલો થીટા કેટલો છે તો કે થીટા છે 60 છેદમાં 180. અહીંયા ભાગ ચાલે 7 તરી 21, 0 0 કેન્સલ, 6 તરી 18, 3 3 જશે તો અહીંયા વધશે 22. તો આટલા સેમી. તો બીજામાં આવશે 22 સેમી. કેટલું આવશે તો કે 22 સેમી. તો બંને હવે પછીના બધા દાખલા છે કેવા છે કે જેના અંતર્ગત વૃત્તાંશના ચાપની લંબાઈ તેમજ વૃત્તાંશના ક્ષેત્રફળના સૂત્રનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ જોવા મળશે. ચલો આગળ ચર્ચા કરીએ 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચલો વર્તુળનો ચતુર્થાંશ એટલે કેટલો થાય તો કે વર્તુળનું ચતુર્થાંશ થાય પાઈ r સ્ક્વેર છેદમાં 4. બરાબર છે. તો પાઈ એટલે 22/7. ચલો ત્રિજ્યા કેટલી આપી છે 14 ગુણ્યા 14 અને આખાના છેદમાં 4. તો અહીંયા સૂત્રમાં કિંમત મૂકી. ચલો ભાગ ચાલશે 7 દૂને 14, 2 એકા 2, 2 સત્તા 14. ચલો 7 એકા 7, 7 દૂને 14, તો 22 નું કેટલા મળશે 44 સેમી સ્ક્વેર મળશે. ચલો એવો વિકલ્પ ગોતો તો 14 સેમી ત્રિજ્યાવાળા 44 સેમી સ્ક્વેર છે નહીં, કદાચ વિકલ્પમાં ભૂલ છે. અહીંયા કેટલા આવશે 44 સેમી સ્ક્વેર. ત્યારબાદ છે વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચલો કોનું બીજું છે વૃત્તાંશ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય તો વૃત્તાંશનું થાય પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. ચલો પાઈ એટલે 22/7.
ત્રિજ્યા કેટલી આપી છે 7 સેમી, તો અહીંયા 7 ગુણ્યા 7. ચલો થીટા કેટલો આપ્યો છે? ઓકે, તો અહીંયા તમને થીટા આપ્યો નથી, તો અહીંયા વૃતાંશનું આપણે બીજું સૂત્ર વાપરવું પડશે કે વૃતાંશ બરાબર 1/2 r ગુણ્યા l. તો 1/2 ત્રિજ્યા કેટલી આપી છે 7, તો ત્રિજ્યા લખવી પડશે 7. ચલો ચાપની લંબાઈ કેટલી છે 14 સેમી, તો અહીંયા લખવા પડશે 14 સેમી. ચલો અહીંયા ભાગ ચાલશે 2 એકા 2, 2 સત્તા 14, તો 7 49 cm નો વર્ગ. તો અહીંયા કેટલું આવશે? તો અહીંયા 49 cm નો વર્ગ. બરાબર છે, તો આનો જવાબ મળશે 49 cm નો વર્ગ અને અહીંયા મળશે 44 સેન્ટીમીટર નો વર્ગ. તો વિકલ્પમાં આ એક જરાક પ્રિન્ટ મિસ્ટેક છે, તો એ આપણે ચેક કરી લેશું. બરાબર છે. ચલો આગળ જોઈએ. વર્તુળની ત્રિજ્યામાં 10% નો વધારો કરતા તેના ક્ષેત્રફળમાં થતો વધારો. હવે આ ટાઈપના પ્રશ્નો હોય ને કે એક વસ્તુમાં આટલી વસ્તુનો વધારો અથવા ઘટાડો થાય, તો આ એક સૂત્ર યાદ રાખજો, a + b + ab છેદમાં 100. બરાબર. તો વર્તુળની ત્રિજ્યામાં કેટલો વધારો કીધો? તો વધારો કે ને તો આ 10 ને પ્લસ લેવાના અને ઘટાડો કે ને તો આ સૂત્રમાં માઇનસ લેવાના. એટલે કે a એટલે 10 લેવાના, b એટલે 10 લેવાના, a એટલે 10 ગુણ્યા 10 એના છેદમાં 100. ચલો 0 0 0 0, તો 10 ને 10 20 વત્તા 1, તો 21% વધારો થશે. કેટલા ટકાનો? તો કે 21% વધારો થશે. તો આ વસ્તુ યાદ રાખજો. આગળ જોઈએ વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ થાય πr² અને વર્તુળનું પરિઘ. તો વર્તુળનું પરિઘ થાય 2πr. આ બંને કેવા છે? સમાન છે, તો આ બંનેને લખી નાખવાના સમાન. તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? ચલો બંને બાજુથી પાઈ વાળો ભાગ કેન્સલ. ચલો બંને બાજુથી r² એટલે આને લખાય r ગુણ્યા r બરાબર 2 ગુણ્યા r. તો અહીંયા r વાળો ભાગ કેન્સલ, તો r બરાબર 2 એકમ મળશે. કેટલા મળશે? તો કે r બરાબર 2 એકમ મળશે. એટલે કે r બરાબર 2 એકમ આ થશે, આપણો જવાબ થશે. તો આવી રીતે તમે સોલ્વ કરી શકશો. આગળ જોઈએ. તમને એમ કીધું છે 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો? બરાબર છે. તો આવી રીતના વર્તુળાકાર ઘડિયાળ છે. ચલો અહીંયા છે 12, અહીંયા છે 6, અહીંયા છે 3, અહીંયા છે 9. હવે 15 મિનિટ થાય તો અહીંયા કાંટો ક્યાં આવી જવાનો? 1 અને 2. ઘડિયાળ અહીંયા હતી, તો અહીંયાથી ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. બરાબર છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે 12 કલાકમાં મિનિટ કાંટો 360 અંશનું અંતર કાપે. તો અહીંયા 5 મિનિટમાં કેટલું કાપશે? તો કે દર 5 મિનિટે મિનિટ કાંટો છે ને એ 30 અંશનું પરિભ્રમણ કરશે. તો અહીંયા 15 મિનિટ આપી છે, તો 15 મિનિટે કેટલું? તો 15 મિનિટ એટલે કેટલું થશે? તો કે 30 ગુણ્યા 3 એટલે કે 90 અંશ આવશે. કેટલું આવશે? 90 અંશ આવશે. એટલે કે વિકલ્પ નંબર બી. પછી એ પૂછે 40 મિનિટે. બરાબર. દર 5 મિનિટે કેટલું કાપે છે? તો કે દર 5 મિનિટે 30 અંશ. 5 મિનિટે 30 અંશ, તો 40 મિનિટે કેટલું? 40 મિનિટે કેટલું અંતર કાપશે? તો 40 ગુણ્યા 30 આખાના છેદમાં 5, 5 6 30. ચલો અહીંયા તમને 40 મિનિટમાં કીધું છે, 5 મિનિટમાં 30 અંશનું આપ્યું છે, તો 40 ગુણ્યા 30, તો 6 ચોક 240. અહીંયા આપણે થોડીક એક નાનકડી મિસ્ટેક કરી છે, એ આપણે
સુધારી. તો અહીંયા 5 મિનિટ, તો 5 મિનિટમાં કેટલું કાપે છે? તો 5 મિનિટમાં એ કેટલું અંતર કાપે છે? 30 અંશનું કાપે છે. અહીંયા કેટલું થાય? 5 મિનિટ આવું કેટલી વખત થાય? તો કે 5 મિનિટમાં 30 અંશનો ખૂણો કાપે. બરાબર છે. તો 40 મિનિટમાં કેટલું? તો અહીંયા આ ટાઈપનું થશે કે અહીંયા 12 છે, અહીંયા 3 છે, અહીંયા 6 છે, અહીંયા 9 છે. બરાબર છે. તો અહીંયા 40 મિનિટ એટલે કાંટો ક્યાં હશે? તો કે કાંટો અહીંયા ક્યાંક હશે 40 મિનિટ એટલે. બરાબર. 45 હોય તો અહીંયા આવે, અહીંયા 10 થશે, અહીંયા 11 થશે. બરાબર છે. તો અહીંયા તમારા બે જવાબ બની શકે. એક ખૂણો અહીંયા, તો આટલો ખૂણો, અને એક બીજો બની શકે આ ખૂણો. તો અહીંયા 5 મિનિટમાં 30 અંશ, તો અહીંયા જેવું તમે 40 મિનિટે મૂકશો ને કે 40 મિનિટે કેટલો ખૂણો? તો 40 મિનિટે કેટલો? તો 40 ગુણ્યા 30 છેદમાં 5. તો અહીંયા 5 6 30, તો 240 અંશ. તો અહીંયા મળશે 240 અંશ. તો 240 અંશ ગોતો. હવે આવો જવાબ નથી, તો આવો જવાબ ન હોય ને તો આપણે શું કરવાનું? તો કે તમારે વિપરીત ખૂણો એટલે કે આ ખૂણો જોવા. તો એ ખૂણો કઈ રીતના મળે? તો 5 મિનિટે અહીંયા જાય 30 અંશ, 60, 90 અને 120 અંશ. તો અહીંયા 40 મિનિટ માટે કેટલો આવશે? 120 મિનિટ જેટલો ખૂણો બનશે. અહીંયા 15 મિનિટે 30 તરી 90 અંશનો ખૂણો બનશે. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. ચલો, તો આ હતા મિત્રો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના તમામ જોડકાઓ કે જે સંભવિત રીતના બની શકે. આનાથી કોઈ બીજી નવી રીત મારા ખ્યાલથી અત્યાર સુધી બોર્ડમાં પૂછાણી નથી. તો તમે આ 15 જોડકા જો વ્યવસ્થિત કરી નાખશો ને તો મારા ખ્યાલથી તમે આ જોડકામાં પૂરા 2 માંથી 2 ગુણ લાવી શકશો. તો આશા રાખું છું આવા જ અવનવા વિડીયો જોવા માટે તમારે એક જ કામ કરવાનું છે, અને એ કામ છે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. જેટલી તમે વધુ સબસ્ક્રાઇબ કરશો એટલા જ તમને આપણી ચેનલ ઉપર મેક્સિમમ એજ્યુકેશનલ કન્ટેન્ટ ધોરણ 6 થી 12 સુધીનું મળવાનું છે. તો આવા નવા અવનવા વિડીયો સાથે આપણે નવા લેક્ચરમાં મળીશું. નવા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું પૃષ્ઠફળ અને ઘનફળના તમામ સૂત્ર અને સૂત્ર આધારિત તમામ દાખલાઓની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાની છે. તો મળીશું નવા લેક્ચરમાં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.